આજે તો તમારા ભાભીએ ખર્ચો કરી દીધો, કહાની કંઈક એવી છે. જય શ્રી રામ મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે ઉઠી જઈએ છીએ અને વહેલા ઉઠી ડાયરેક્ટ નીચે જઈએ ફટાફટ. તો આપણે ઉઠીને નીચે જોયું તો પાણી ભરાઈ ગયું. તો ગઈ બેસ પાણી મેં. તો હવે શું કરશું આપણે? તો ફટાફટ આપણે સાફ સફાઈ કરી દઈએ. તો જોવો હોય તો જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે. અને આપણે જઈએ છીએ હવે ઘરમાં ફટાફટ જતા જઈએ મમ્મી જોડે વાત કરીએ. તો મમ્મી કે હવે શું કરશો તમે પાણી ભરાઈ ગયું હોય? તો જોવો હોય તો રશ્મિકા બેન તો ફોન ફેંકી વહેલા વહેલા અને પપ્પા બહાર ઉભા રહ્યા તો ડિસ્ટ્રિક્ટ લઈ કે શું કરશો હવે આપણે? તો અત્યારે આપણે નીચે ઉતરી જઈએ છીએ ફટાફટ. તમે જોવો આવા પાણીથી ડબલું ભરીને બારોબાર વેચ દો તારે ખાલી થશે. એમાં પાછા હોમ મિનિસ્ટર આ કે તમને કશું ના આવડે કે હું ચેક કરું કે કેવું પાણી ભરાઈ ગયું તો હું અંદર ઉતરું. મેં કહું ના ના તું ના ઉતર, હું અંદર ઉતરું કીધું. અને હોય તો જો રશ્મિકા બેન તો યા કે હું તો ગૌ સાફ કરું, બીજું કશું ના કરું, તમારું કામ કરું કરો. અને હોય તો પૂજા પાછી આવી જઈશી અને કે હું તો સિલે કરું, તમારું કોઈ કરવું કરો ને કોઈ નહીં કે મને તો કહેવા લઈ જાઓ બજારમાં કે મારે તો બજાર જવું છે અચાનક. તો તમારા ભાભી કે મારે તો બજારમાં જવું છે ઠેલી લેવા. ઠેલીમાં શું લીધું આપણને ખબર નહીં. આપણે ત્યાં જઈએ બજારમાં ત્યારે ખબર પડશે ફટાફટ. તો કે હાલો કે આપણે એક્ટિવા લઈને જઈએ, આપણું બાઇક બાઇક નહીં લેવું, એક્ટિવા લઈએ કે ના તો બાઇક લઈ લો. તો આપણે બ્લેક ગોળો કાઢી નીકળી ગયા ફટાફટ બજાર જવા માટે. તો આપણે ફટાફટ નીકળી જાય. હું તમારા ભાભી કે આ તો તડકો બહુ લાગે તો પછી ખરાબ બપોરે તડકાના મેં નીકળી ગયા ફટાફટ. જુઓ તો તમારા ભાભી આવી ગયા. જોવા કઈ દુકાને આ જો કે મારે તો બ્લાઉઝ નું બધું વસ્તુ લેવાનું છે, અસ્તર ને બધું. મેં કીધું લઈ લો તમે લીધું હોય તો. ના લીધું હોય તો ફટાફટ કીધું લઈને આપણે નીકળી જઈએ ફટાફટ. તો એમાં તો રસ્તામાં આવી પકોડી કે મને પકોડી ખરા, પકોડી ના ખાવા ઘેર લઈ લઈએ આપણે. તો હવે આપણે જઈએ છીએ ઘેર બ્લેક ગોળો. તો પકોડી લઈને આપણે ઘેર આવી જાય. એમાં રશ્મિકા બેન કે ડિસ્ટ્રિક્ટ કરી કે કુંડી ક્યારે ખોદશો કે મેં કીધું ખોદી દઈએ. તો આપણે હવે ઘરમાં અને ઘરમાં આવ્યા પછી કે રશ્મિકા બેન પકોડી લાવ્યા. મેં કીધું હા. તો પકોડી કે લાવો ખાઈ લઈએ ફટાફટ. એમાં પકોડી લઈને આપણે દવા કરીએ છીએ, એક પ્રેન્ક કરીએ છીએ. એની અંદર મીઠું નાખી દીધું છે ને આપણે આ લોકોને ખવડાવીએ. આપણે જુઓ એને રિએક્શન ચેવા આવી આપણે ચેક કરીએ ફટાફટ. જોડો તમે આ જો સાહિલભાઈ કે એ મોઢું આ હસી એને ખબર નહીં પણ હંસરાજ ને આ તો હંસરાજ કે મને તો બરાબર પકોડી લાગી નહીં પણ ઘણી વાર મને રિએક્શન તમે જોજો કે મીઠું નાખ્યું છે અંદર થી. રિએક્શન તમે જોજો ખાલી અંદર થી એ હસી લીધું જો કે ખબર પડી ગઈ કે તમે મીઠું નાખી દીધું. એના રિએક્શન જોવો. તો હવે આપણે પકોડી ખાઈ લઈએ પૂજા સાથે. જોવો રશ્મિકા અને વિરમ કે હું તમારે ખાવી કે ના મારતો નહીં ખાઈ પકોડી આપણને. તો અમે તો બે ભાઈઓ રેડી થઈ જશે. હું શું રામસિંહ આ છે વિરમસિંહ અને જો પૂજા તો આખો દિવસ કામકાજ કરતું જ રહેશે સિલાઈનું. અને અહીંયા તો મમ્મી આવી જાય તો મમ્મી ગુલાબજલ લગાવી ગાલ ઉપર જો ચેવા હસિયા ચેવા તાકી રહી મમ્મી.